બાળક છે ને હાવ નિર્દોષ છે, બાળક છે એ હાવ નિર્દોષ છે. એનો તમને એક દાખલો આપી દઉં. 5 વર્ષનો છોકરો એના મમ્મીને કે મમ્મી મમ્મી આકાશમાં પરીઓ ઉડે? તો કે હા બટા ઉડે ને. તો એ કે આપણા કામવાળા બેન કા નથી ઉડતા? એની માં કે ઈ ક્યાં પરી જેવી છે? ઈ કે પપ્પા તો કાયમ એમ કે છે કે તું પરી જેવી લાગે છો. હા, એની માં કે દીકરા કાલ પરીઓ ને કાગડો બે ઉડી જાહે, ભેગો તારો બાપે ઉડતો જાહે હો. હા, कि दिल के कोने में नन्हा सा बच्चा रहता है, दिल के एक कोने में नन्हा सा बच्चा रहता है, देख के बड़ों की दुनिया ये बड़ा होने से डरता है. શું સંસાર છે, શું જમાનો છે, હું દુનિયા છે, એ બાળકને નથી ખબર ભલામણા. અને એક બહુ સત્ય ઘટનાની આપને વાત કરું કે 7 વર્ષનો છોકરો એક દરગાહ સામે જઈ અને અલ્લાહને એમ કહે છે કે હે અલ્લાહ, तेरे एक के लिए इतना बड़ा मकान, हे अल्लाह तेरे एक के लिए इतना बड़ा मकान क्यों दिया? हम छोटे से मकान में 4 आदमी रहते हैं और तेरे लिए इतना बड़ा मकान. ई छोकरो एम के छे, 7 વર્ષનો છોકરો કઈક માણસને બોધ આપી જાય છે ભલામણા હે કે આ સંસારની અંદર કઈ ભેદભાવ નથી. ભેદભાવ છે માણસે ઉત્પન્ન કર્યા છે. સુરત દાદાએ કોઈ દે એમ નથી કીધું કે હું મુસલમાનને રોશની નહીં આપું અને હિન્દુને આપીશ, અને હિન્દુને નહીં આપું મુસલમાનને આપીશ. એના દરબારમાં કોઈ ભેદભાવ નથી. અને એટલે કેવું પડ્યું કે મજબ કુછ ऐसा बनाया जाए, मजहब कुछ ऐसा बनाया जाए कि जिसमें आदमी को इंसान बनाया जाए, मजहब कुछ ऐसा बनाया जाए कि जिसमें आदमी को इंसान बनाया जाए. तेरे दुख दर्द का असर हो मुझ पे इतना कि तू भूखा रहे और मुझसे खाया ना जाए. एक માણસની લાગણીને સમજી જાય. મોરારી બાપુ એમ કે છે કે એવું જીવન ના જીવો કે દુનિયા ફરિયાદ કરે, એવું જીવન ના જીવો કે દુનિયા ફરિયાદ કરે, એવું જીવન જીવી જાઓ કે દુનિયા તમને ફરીને યાદ કરે. બે શબ્દ એક જ છે, ઓલું ફરિયાદ કરે અને આ ફરી યાદ કરે. મેં તરુણને સાંભળાયું, તરુણને મને કે મોરારી બાપુ લખે તો હું નથી લખતો, હું લખું છું. મેં કીધું લાઈ મોરારી બાપુ છે, તું તરુણ છો? મને કે હું લખું છું હો. અને એ ધનુર ઉપડી જાય એવું લખ્યો પરેશભાઈ. મને કે આપણે મચ્છર ઉપર શેર લખ્યો છે. મેં કીધું મચ્છર ઉપર હું? મને કે મચ્છર ને આપકો કાટા वो उसका जुनून था, आपने खुजा लिया वो आपका सुकून था, चाह कर भी मच्छर को आपने नहीं मारा क्योंकि उस मच्छर में आपका ही खून था. ધનુર ઉપડી જાય હો. મેં કીધું એલા આવી શાયરી ન હોય, મને કે બીજી સંભળાવું. મેં કીધું એલા બીજી તમારે આમાં મને થોડોક સાથ સહકાર આપવાનો છે, થોડીક વાહ વાહ કરવાની છે. તરુણ મને કે બીજી શાયરી સંભળાવું. મેં કીધું હું? મને કે એક लड़की थी भोली थी सावरी थी और लटक मटक के चलती थी. वाह. एक लड़की थी भोली थी सावरी थी लटक मटक के चलती थी और कहती थी, एक लड़की थी भोली थी सावरी थी लटक मटक के चलती थी और कहती थी वासण લ્યો વાસણ. હા વાસણ વાળી બાઈનો જે શેર બનાવે હો મારો મિત્ર હો. અને એમાંય પાછો એને મોબાઈલ રાખ્યો છે. હા આપણે ફોન કરીએ ને ક્યાં છો તો વડોદરા. હવે વંડી પાછળ ભોડું દેખાતું હોય એનું, તોય વડોદરા એમ. હા તરુણે મોબાઈલ રાખ્યો. હમણાં એક દી મને SMS કર્યો. મેં કીધું મેં એને SMS મોકલો. મેં કીધું એલા તારે ઓલી કોક છોકરી આરે પ્રેમ હતો એનું શું થયું? એણે મને SMS હામો મોકલો. મને કે વિજય પ્રેમ કર્યો તો એ પુના વહી ગઈ, દિલ દીધું તો એ દિલ્હી વહી ગઈ. પ્રેમ કર્યો તો એ પુના વહી ગઈ, દિલ દીધું તો એ દિલ્હી વહી ગઈ. પછી જિંદગીથી કંટાળ્યો, સ્વિચ બોર્ડમાં આંગળી નાખી મરી ગઈ, લાઈટ વહી ગઈ. હા તોય મર્યો નહીં હોય કે હા ટગર વગર આટા મારે છે એમ. અને તરુણની મેં કીધું ને શાયરીઓ, મને કે આપણે એક શાયરી લખી છે આપણી પ્રેમિકા ઉપર કે જ્યારે સફેદ સાડી પર લાલ ચાંદલો કરો છો, જ્યારે સફેદ સાડી પર લાલ ચાંદલો કરો છો નક્કી એમ્બ્યુલન્સ જેવી લાગો છો, પણ
ફેર એટલો છે કે એમ્બ્યુલન્સ છે એ ઘાયલને લઈ જાય છે ને તું ઘાયલ કરીને વહી જાય છે. હા, તરુણ એવો અદભુત લખો, પણ મારો મિત્ર ને ગમે એમ તો મેં એને કીધું તરુણ, મને કે બોલો વિજય. મેં કીધું તું હમણાં એક દી ત્રીજા માળે ઊભો, પરેશભાઈ ત્રીજા માળો, આમ ઘડિયાળની ચાવીને અલાર્મ ફરે. મેં કીધું તારે એલા બાયણે આ પાછું એવું પ્રાણી છે કે આ ગલીમાં નીકળો હોય તો 15 છોકરાવાને જોવા ભેગા થાય, એવું પ્રાણી છે મારો મિત્ર. મેં કીધું એલા તારે બહુ બાયણે ન નીકળવું. એમાંય અમે બે એક વખત જગન્નાથજીની રથયાત્રા જોવા ગયા. મને કે વિજય હાલો જાય. અમે અમદાવાદ જગન્નાથજીની રથયાત્રા જોવા ગયા. એમાં તરુણ મેં રથયાત્રા અમે બે જોતા હતા. મેં કીધું ભાઈ ત્યાં ગળદીમાં નથી જવું. તરુણ મને કે જવું જ છે. અમે ત્યાં ગળદીમાં ગયા, હાવ પાસેથી જગન્નાથજીની રથયાત્રા જોઈ. બીજે દિવસે તરુણ આવીને મને કે આ છાપાવાળા હાવ ખોટા છે. મેં કીધું કાં? મને કે કાલે મેં જોયા હતા એ કે 157 હાથી હતા, છાપાવાળા એ 158 લખ્યા છે. મેં કીધું એલા મેં તને નહોતું કીધું કે આડા હાવડો થામા. એવો મારો મિત્ર ત્રીજા માળે ઊભો, ઘડિયાળની ચાવીને આલારામ ભરે, ટ્રીટ ટ્રીટ ટ્રીટ, આલારામ હાથમાંથી છટકો, તે હેઠે ખોબો ધરીને ઊભો રહ્યો. મેં કીધું એલા શું કરે? મને કે ત્રીજા માળેથી આલારામ પડ્યો. મેં કીધું પડ્યો હોય તો તૂટી ગયો હોય, કોક લઈ ગયું હોય. મને કે અડધી કલાક મોડો હતો. એવું હો મારો મિત્ર. પણ ગમે એમ તો મારો મિત્ર છે ને, એની આપણે વાત કરવી. પણ હમણાં અત્યારની જે ભાષા છે આપણી ગુજરાતી, એમાં ઘણા માણસો વ્યવસ્થિત ભાષામાં વાતચીત કરે. પરેશભાઈ, અમારી બાજુમાં એક ભાઈને પોલીસ પકડી ગયા. તે આપણે સ્વાભાવિક રીતના એની ઘેરે ખરખરો કરવા તો જઈએ ને. મેં કીધું માસી કઈ રીતના માસાને પોલીસ પકડી ગયા? મને કે વિજય બેંકમાં રૂપિયા ઉપાડવા ગયા હતા, પકડી ગયા. મેં કીધું માસી રોવાય નહીં, જે થયું. મેં કીધું પણ કઈ રીતના ઉપાડી ગયા? મને કે વિજય બેંકમાં રૂપિયા ઉપાડવા ગયા હતા ને એ કે પકડી ગયા. મેં કીધું કાંઈ બેંકમાં રૂપિયા ઉપાડવા જાય ને થોડા પકડી જાય? મને કે રાતના ગયા હતા. હવે એમ નથી કેતા ચોરી કરવા ગયા હતા. બોલો, શુદ્ધ ભાષા વાપરે ને એમ. મારો મિત્ર અમેરિકાથી આવેલો. મેં કીધું એટલે અમેરિકામાં કરો હું? ઈ તો કે મને કે એવી એમ છું. હું વિચારમાં પડી ગયો. મેં કીધું આ એવી એમ કોઈ મોટી પોસ્ટ લાગે છે. એને મેં ન પૂછવાનો અખતરો કર્યો. મારા એક બીજા મિત્રનો લંડનથી ફોન આવ્યો. મેં કીધું એલા એવી એમ એટલે શું થાય? મને કે હેઠા વાસણ માંજનાર. હા, એમ નથી ચોખ્ખું કહી દેતો કે અમેરિકામાં ઠામણા ઉડકું છું, પણ ભાષા શુદ્ધ કરે ને માણા. હા, પણ મેં કીધું ને કે માણાનો જેવો ધંધો એવું મગજમાં હુજે. હમણાં મેં એક હોટલમાં દ્રશ્ય જોયું. આમ બાપ દીકરો ચમચીથી શ્રીખંડ ઉલારે, બાપો ઉલારે દીકરાને તાળવે છોટે, દીકરો ઉલારે બાપાને તાળવે છોટે. અડધી કલાક જોયું, મરી ગયો બાપ દીકરો. 1.5 કિલો શ્રીખંડ ઉલારી ગયા. તે મારાથી નો રહેવાનું. મેં વેટરને પૂછ્યું, મેં કીધું આમ ચમચીથી શ્રીખંડ કાં ઉલારે? મને કે કડિયા છે. હા, ધંધો મગજમાં ઘરી ગયો ને. હા, એક જણો કાપડ વેચતો, ઘરે આવીને રાતના એક દી ઓછાળ ફાળ નાખી કે 2 મીટર ઓલી બાઈ કે મરી ગયા, હુઈ જા, ઘરનો ફાટેશ, દુકાન નથી. હા, પણ મેં કીધું ને કે તરુણનું ક્યાંય ઘડીકમાં પરેશભાઈ મેળ ન આવે. અને એક જગ્યાએ તરુણનો મેળ આવી ગયો ભાઈ. હવે ભગવાનની દયાથી ગણેશ એના મંડાઈ ગયા, હગાઈ થઈ ગઈ. પણ હગાઈ અને લગ્નના ગાળામાં 1.5-2 વર્ષનો ગાળો હતો. એ 2 વર્ષના ગાળામાં એણે એની ઘરવાળીને 158 ટપાલ લખી. મેં કીધું એલા પછી શું થયું? મને કે ટપાલ યારે ભાગી ગઈ. આ હગાઈનો લગ્ન. એક જણો મને કે વિજય આ એક દી હગાઈને પછી બીજે દી લગ્ન કેમ નથી કરી નાખતા? હા, હગાઈને લગ્નનો ગાળો શું કામ રાખે છે? મેં કીધું એ કાંઈ દુઃખ સારું નહીં ને, કટકે આવે તો વાંધો નહીં એમ. હા, એટલે આ ગાળા રાખ્યા એમ. પણ મેં કીધું ને ગાળા. હવે તરુણનું એક જગ્યાએ માંડ હક પણ થયું. એને મેં આખા લગ્નમાં ક્યાંય બોલવા ન દીધો. પણ એક પાછું જોજો, એ તમે વાત સમજજો. આ પાછી બહેનોને ખબર હોય કે જાન આવે ને એટલે વરરાજાની બહેનો અથવા વરરાજાની બેનપણીઓ વરરાજા ઉપર સુકનના મગ અને મીઠું ઉડાડવા. મગ તો ઠીક છે, સુકનના પણ મીઠું વરરાજામાં ન ઠપકારે અમારા તરફથી. હા, એમાંય પાછો ગોર બાપો અને વરરાજો 2 હોય ને ગોર બાપો ચારેય દિશામાં ઈંડિયા પીંડિયા ઘા કરે. એ વરરાજાને એમ કે આ દિશા ખાલી છે, ભાગવું હોય ભાગી જાજે. પાછળની દિશા ખાલી છે, ભાગવું હોય ભાગી જાજે. આ બાજુની દિશા ખાલી છે, ભાગવું હોય ભાગી જાજે. વરરાજો એકયમાં 3માંથી એકયમાં ન મંડાય ને પછી ગોર બાપાનો મગજ જાય તો એ કે હવે મર, તને 3 દિશા બતાડી, ન ભાગવું હોય પછી તારા ભાઈ કે. હા, હવે તરુણને મેં આખા લગ્નમાં ક્યાંય બોલવા નહીં દીધો. પણ છેલ્લે કરુણ પ્રસંગ એવો આવે છે
કે જેમાં દીકરી રોતી હોય, દીકરીની માં રોતી હોય, દીકરીના તમામ સગાવાલા રોતા, એટલે મારો તરુણ ઢીલો પડી ગયો. મેં ઠોહો માર્યો, મેં તું કાં ઢીલો પડ? મને કે દુઃખ તો થાય ને. મેં કોડા તને શેનું થાય? તું તો છેલ્લી વખત દાંત કાઢી લે, પછી કાલથી તો તારે જ રોવાનું છે. હવે એમાં હું 5 મિનિટ કરિયાવરનો સામાન ભરવા આડાહોડો ગયો ને સાસુએ આવીને વિવેક કર્યો, તરુણ કુમાર. ત્યાં તો તરુણના હાળા 3 કરોડ વાળા બેઠા થઈ ગયા. એ કે બોલો સાસુજી. એ કે અમારી દીકરી ફૂલ જેવી છે ને કાંઈ દુઃખ ન દેતા હો. ત્યાં તો તરુણે તલવાર કાઢી લીધી. એ કે સાસુજી કેની દેન છે તમારી દીકરીને દુઃખ દે? તમારી દીકરી આજથી મારી બેન છે. હજી વાંઢો આટા મારે છો. મેં કીધું આ ધંધો રહેવા દે તું. હા પણ મારો મિત્ર ને ગમે એમ તો. અને મને કે વિજય એક વાત કરું? મેં કીધું હા. મને હમણાં હું બોમ્બે પ્લેનમાં ગયો તો, પાછી મને સલાહ બહુ આપે હો. બોમ્બે પ્લેનમાં ગયો તો મને કે વિજય આગળની સીટ લેજે, પાછળની સીટ ન લેતો. મેં કીધું કા? મને કે પાછળ રોદા આવે ને. હા તરુણ એક દી મને કે વિજય તારે તો આમ ફર્યા રાખું, કોક દી અમને તો લઈ જા. હવે પહેલી વખત એને પ્લેનમાં મુંબઈ લઈ ગયો. મુંબઈ લઈ ગયો એટલે ઓલી ઓરેશ આપણે ઓલી બાય આવે ને, શરબત આપ્યું ને પછી જ્યુસ આપ્યું ને. એમાં તરુણને પૂછ્યું કે આઈશ? તરુણ કે તું આઈશ તો હું થોડો ના પાડું. મેં કીધું કોડા બરફનું કેસ. હું તું વિચારમાં તું. હા એવો અદ્ભુત મારો મિત્ર તરુણ. એની ઘણી બધી આપણે મારી કેસેટોમાં આપ વાતો નિહાળી છે, પણ હાસ્ય સાથે આજ મારે તમને 1-2 વાતો એવી પણ કરવી છે. નાનો એવો સાહિત્યનો કલાકાર છું. હાસ્ય સાથે આજે એવી લોક સાહિત્યની વાત કરવી છે કે જે હું સ્થાન લઈને આવ્યો છું એ સ્થાનની ઇજ્જત રાખી છે. માનવતા પૂર્વક જીવીને મેં ઇન્સાનની ઇજ્જત રાખી છે. અને મજધારમાં મારું નાવ ડૂબતું જોઈ અને તટના વાસી હસે છે, તટના વાસી હસોમાં મેં મારું નાવ ડૂબાડી અને તોફાનના સાગરની ઇજ્જત રાખી છે. અને પ્રભુને એમ કહે છે, પ્રભુ એક આ ભરું તો તારા આસનને ડગાવી દઉં, એક આ ભરું તો તારા આસનને ડગાવી દઉં, પણ મારા દિલને વારી અને મેં ભગવાનની ઇજ્જત રાખી છે. ને ઘરની ઘર વકરી વેચીને પણ આવા રૂડા મહેમાનોની ઇજ્જત રાખી છે. આ જેવા લાખ રૂપિયાના હકીમ જેવા મહેમાનો કે જેમને મારે આજ કંઈક એવી સાહિત્યની વાત કરવી છે કે માણસના દિલમાં થોડી ઘણી દયા હોવી જોઈએ. દયા કે જ્યાં દિલમાં દયાને નાજીર એમ કે છે કે જ્યાં દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કરી દિલ ખોલીને, પાણી વગરના સાગરની નાજીરને કશી જરૂર નથી. હા હા બહુ સત્ય ઘટનાની વાત પરેશભાઈ કે જુનાગઢના બસ સ્ટેન્ડમાં ઊભો તો ધોરાજી પ્રોગ્રામ હતો, જાતો તો એક મુસલમાનની બાઈ બસની અંદર આવી. બહુ ગળદી હતી બસની અંદર. 5 વર્ષનું છોકરું મુસલમાનની બાઈના કાખમાં હતું. બાઈ આગળ ઊભી રહી ગઈ. 5 વર્ષનું છોકરું એમ બોલ્યું કે અમા મુજે બેઠના હે. એની માં ફોલાવા માંડી. માં છે ને મોઢે બોલું માં તો હાથે નાનપણ હાંભરે, પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડાઓ. માં સમજાવવા માંડી, બટા હમણાં આપણું ગામ આવી જાહે. છોકરો છાનો રહી ગયો. 5-10-15 મિનિટ થઈ. પાછો છોકરો બોલ્યો કે અમા મુજે બેઠના હે. એની માં પાછી ફોલાવા માંડી. હું આ સામેની સીટ ઉપર બેઠો બેઠો દ્રશ્ય જોઉં છું. અને જ્યાં ત્રીજી વખત છોકરો બોલ્યો કે અમા મુજે બેઠના હે, એટલે એની માએ બહુ સરસ જવાબ આપ્યો કે બેટે યહાં સબ હમ સફર હે, કોઈ હમ દર્દ નહીં હે. યહાં સબ હમ સફર હે, કોઈ હમ દર્દ નહીં. જગ્યા દેવા માટે તો હમ દર્દ જોઈએ. માણાના દિલમાં થોડી ઘણી દયા હોવી જોઈએ. ભલા માણા. એક જણો મને કે વિજય પેલા દેશમાં મહારાણા પ્રતાપ શિવાજી જેવા જન્મતા હવે કેમ નથી જન્મતા? મેં કીધું પેલા આવી માં હતી, પેલા આવા હાલેડા હતા કે પેટમાં પોઢીને સાંભળેલી સિવાય રામ લક્ષ્મણની વાત. બાઈઓ હાલેડા ગાતી. અત્યારની બાઈઓ હાલેડા બહુ મોડર્ન ગાઈશો. આપણને એમ થાય આપઘાત કરી લે પણ નથી કરાતો. આપણો ધંધો છે ને. હા કેવા હાલેડા ગયા એમ કે હુઈ જા ઉલુલુલુ હાલ્યો ને તારો બાપ ટાલ્યો. આ હાલેડા છે કર્ણની કઠણા. એના કરતા બાપને બે ઢીકા માલ્યો. પણ ટાઇલ વાળાઓને એક વાતનું સુખ, હુવે ત્યારે એવા નેવા હોય અને ઉઠે ત્યારે એવા નેવા હોય. હા જેમ ફ્રીજમાંથી સફરજન કાઢો એમ તાજે તાજા જ બોલો.